તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી અપડેટ સાથે બરાબર અપડેટ શું છે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ચલો આજે શિક્ષણ સમાચાર છે અપડેટ બધાને મળી ગયા છે પણ આમાં શું છે તે પણ વિસ્તારથી જાણવાનું છે અને સાચી હકીકત શું છે તે પણ જાણવાનું છે। શિક્ષણ સહાયક 2025-26 ભરતીનો રાઉન્ડ હજુ બાકી છે બરાબર। વિદ્યા સહાયકની ભરતી પણ ખોરંભે ચડી ગઈ છે એમાં શિક્ષણ સહાયક હવે જે નવા છે એ લોકો માટે ખાસ થોડુંક સમજવાની વસ્તુ શું તો સમજવાની વસ્તુ આપણી પાસે એ છે બરાબર સમજી લેવું જોઈએ। તો શું સમજવાનું છે સમજવાની વસ્તુ છે તમારી પાસે છે એ છે શિક્ષણ સહાયક 2025-26 તો બરાબર એટલે કે ટેટ 1 અને ટાટ 1 અને ટાટ 2 શિક્ષણ સહાયક બરાબર। ટાટ 1 છે એટલે કે 9 થી 10 માટે છે અને ટાટ 2 એટલે કે HS આપણે એને કહીએ છીએ તે છે એટલે કે હાઈ સેકન્ડરી બરાબર। એમાં MA હોવું ફરજિયાત છે આની અંદર આપણે બીએડ કર્યું હોય તો અને BA તો ચાલી જાય ટાટ 1 એટલે કે 9-10 માટે। વિદ્યા સહાયક છે એ વિદ્યા સહાયક આપણું એટલે કે 1 થી 8 નું ગણવાનું છે બરાબર। જેમણે બીએડ કર્યું હશે ખબર છે ટેટ 1 એટલે પીટીસી ડીએલએડ વાળાનું છે ટેટ 2 છે એ આપણું છે 6 થી 8 નું એટલે કે ઉચ્ચ પ્રાથમિક અને આ છે પ્રાથમિક બરાબર। ચલો આટલું કોન્સેપ્ટ ક્લીન જે લોકો બીએડ કર્યું છે એના માટે। હવે આટલું સમજાય ગયા પછી હવે આપણે સમજવાનું છે આગળ આપણે વાત કરી ગયા હતા કયો વિડીયો નંબર હતો આપણે વિડીયો નંબર જે જ્ઞાન સહાયક વર્સિસનું શિક્ષણ સહાયકની વાત હતી તેમાં બરાબર। અને કેટલી જગ્યાઓ જે રાજ્યસભામાં પૂછવામાં આવેલો આંકડો કેટલો છે એ છે 29 લાખ બરાબર। એક મિનિટ પેન બદલી લઈએ 30 લાખ જેટલી જગ્યાઓ બરાબર કેટલી છે 30 લાખ જેટલી જગ્યા કુલ મળીને બાકી છે ક્યાં આખા સમગ્ર ભારતમાં એ પણ કયા વિદ્યાલય છે નવોદય વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય આટલા વિદ્યાલયોની આ છે ખાસ કરીને તેની અંદર પછી આવે છે પોતાની સ્ટેટની બરાબર એટલે કે સ્ટેટની જે બોર્ડ છે એની અંદર જે કઈ જગ્યા ખાલી છે એની તો અલગ ગણતરી છે। આ મળે છે નવોદય અને કેન્દ્રીય વિદ્યાલય સરકારી અને નોન ગ્રાન્ટેડ એટલે કે ગ્રાન્ટેડ સરકારી નોન ગ્રાન્ટેડ અને ગ્રાન્ટેડ જેવી તે સંસ્થાઓ છે બરાબર એની જગ્યાઓ અલગથી છે જે આપણે 60,000ની કહી બરાબર। તો સરકારનો પ્રોપોગેન્ડાનો જે ચેપ્ટર છે આપણે લાસ્ટમાં રાખ્યો છે બરાબર। તો આ સમજો આ 30 લાખ અલગથી ગણવાના છે પોતાના સ્ટેટ વાઇઝ જે જગ્યાઓ શિક્ષકોની ભરતી છે એની જગ્યા અલગ રાખવાની છે એને મર્જ કરશો તો તમને ખબર પડશે કે આ આંકડો ક્યાં થાય 30 લાખની ઉપર જાય છે। બીએડ 1 વર્ષનું બીએડ 2 વર્ષનું અને બીએડ 4 વર્ષનું આ પણ આપણે વિસ્તારથી પેલી જે વિડીયો છે એમાં સમજાઈ ચૂક્યા છે બરાબર। બીએડ 1 વર્ષનું છે એટલે કે હમણાં જે નવા સુધારા આવ્યા એના પહેલા બધાનો મોટા ભાગના જે જૂના છે જેમની વય મર્યાદા નડવાની છે એ લોકો 1 વર્ષવાળા છે બરાબર। તો આમની વય મર્યાદા હંમેશા માટે કોઈક ને કોઈક આંદોલનનું કારણ બને છે તો એના માટે પણ એમણે ઉપાય કરી દીધો છે NEP 2020ની અંદર 2 વર્ષનું બીએડ છે એનું પણ એ લોકોએ શું કર્યું છે હવે 4 વર્ષમાં એનું ઇન્ટિગ્રેટેડ કોર્સ તરીકે એનું પણ એક નિકાલ લાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે બરાબર। એ લોકો શું કર્યું છે વાસ્તવિકતા એટલે કે દેશભક્તિ બરાબર દેશભક્તિ કહો છે ને શિક્ષણ આવું શિક્ષણ તેવું શિક્ષણના નામે એટલે કે નવા સુધારાના નામે શું કરવાનું છે 1 વર્ષના 2 વર્ષના જે બીએડ કરનાર વિદ્યાર્થીઓ છે એમની વય મર્યાદા એટલે કે બેરોજગારી હટાવવાનું કામ એમણે કરવાના છે જેથી કરીને શું બેરોજગારમાં એમની ગણતરી થશે નહીં કેમ કે 1 વર્ષ 2 વર્ષની ડિગ્રી કોઈ માન્ય નથી એટલે કે આપોઆપ શું થશે બેરોજગારીના આંકડામાં વધારો થાય છે પણ એને ગણતરી કરવામાં આવશે નહીં કેમ કે સ્કિલ વગરના જે છે આ કોણ 1 વર્ષ ને 2 વર્ષવાળા ગણાશે। 30 સુધીમાં 4 વર્ષનું કરશે ત્યાં સુધી જેટલો બી લોટ એટલે કે જેટલા બી બીએડ ડીએલએડ કરીને બહાર નીકળનારા જે શિક્ષક મિત્રો છે શિક્ષાર્થી છે એના માટેની તકોનું અહીંયા આગળ શું કરવાનું છે NEP 2020ના નામે નિકંદન કાઢવાની એક શરૂઆત થઈ જશે। ચલો આ વાત થઈ ત્યાર પછી હવે જોયું કે આ કઈ વસ્તુ જે આપણે ઉપર સમજી ગયા જ્ઞાન સહાયક 2025 અને શિક્ષણ સહાયક આમાં પણ હમણાં નવો સુધારો આવ્યો કયો 45 વર્ષનો ચલો 45 વર્ષનો સુધારો આવ્યો તો આપણે એક પ્રશ્ન થાય સ્વાભાવિક કયો પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયકમાં 45 તમે કરે બરાબર કયું જ્ઞાન સહાયકમાં 45 કર્યા બંનેમાં ત્યાં તો પ્રાથમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક છે એમાં 42 કર્યા છે આમાં 45 કર્યા
45-45ની તમે વય મર્યાદા વધારી જ્ઞાન સહાયકમાં તો શિક્ષણ સહાયકમાં કેમ નથી વધારતા? પ્રશ્ન નંબર તમારો આ થવો જોઈએ. આપણને સ્વાભાવિક છે કે બીએડ કર્યું, બીએડ સુધી કરી એટલે 25, 26, 27 વર્ષનું ઉંમર તો એમ જ જતી રહી છે. બાકીની જે વધે છે એમાં દરેકની પરિસ્થિતિ સામાજિક આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી. તો જ્ઞાન સહાયકમાં 45 કરી તો શિક્ષણ સહાયકમાં બધા માટે 45 કરવી જોઈતી હતી જ અને કરવી જોઈએ જ, જેથી કરીને 1 અને 2 વર્ષને જે લોકો 30 સુધી ઉંમર મર્યાદા વટાવીને બેકારની સ્થિતિમાં જાય એના કરતાં તો શિક્ષણ સહાયક એમનું જે ભણતર કર્યું છે, મહેનત છે, એને કંઈક ને કંઈક પ્રોત્સાહન આપવું હોય તેને 45 વર્ષ સુધી કરી દેવું જોઈએ. 1 વર્ષ માટે અથવા 2 વર્ષ માટે કે 45 વર્ષનું આપણે વય મર્યાદા રાખીશું 2 વર્ષ માટે, પછી એને કાઢી દઈશું. બરાબર. હવે બીજા રાઉન્ડની તો આપણે શક્યતા નકારી દીધી. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરે આપણે શું જણાવી દીધું છે કે બીજો રાઉન્ડ હવે આવશે નહીં. કયું? તો વેઇટિંગ કરવાના છે. એમાં પણ શું ફોલ્ડ છે? ઓપન. બરાબર. 20% વેઇટિંગ છે. 20% વેઇટિંગની અંદર પણ જે રમત રમી રહ્યા છે બધી એક્ઝામની અંદર કે અનામત નીતિના વિરુદ્ધ. બરાબર. તો એમાં પણ વેઇટિંગ લિસ્ટ આપવાના છે. ચલો, વેઇટિંગ લિસ્ટ 20%, વિષયવાર અને કેટેગરીવાર. વિષયવાર અને કેટેગરીવાર. બરાબર. તો આપણે પહેલા આગળ સમજી ગયા હતા કે શું હવે 6 સીટો હોય, 6 સીટોમાં બધી સીટો ઓપન જનરલ કરીને એક બબ્બે હોય અને વેચાઈ જાય તો વેઇટિંગમાં 1 સીટ હોય તે 20%ના હિસાબે કઈ કેટેગરી એટલે 20%ની વેઇટિંગ, એમાં પણ એસટીની, એસસીની, ઓબીસીની તો કઈ રીતે ગણતરી કરવી એ પણ એક મોટી સમસ્યા અને હશે. તો એમાં શું થશે તે ખબર પડવાની નથી. ચલો, તો વેઇટિંગ લિસ્ટની રાહ જોવાનું, પોર્ટલ બનવાનું છે એ પણ રાહ જોઈશું. આ એક છે કે જે હમણાં ચુકાદા બરાબર 70-30 વાળા પણ માની નહીં રહ્યા. 70-30 બરાબર 70-30નો જે ચુકાદો છે એના માટેનો એમણે બી સરકારે આ પરિપત્ર કરેલો છે કે જે કોર્ટ દ્વારા શું આદેશ આપવા કે રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકની ભરતી અન્વયે 2024 બરાબર 2024નું છે ફાળવણી પત્ર, સદર શાળાના ફાળવણી પત્ર, ભલામણ પત્ર, નિમણૂક હક, નામ આગળ. બરાબર. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, જે સમજવાનું છે. કયું? કે આ જે નંબર આપેલો છે આ SCA નંબર છે 1396 2024ના આખરી ચુકાદાને આધીન રાખવાનું છે. એમણે ફરી કહ્યું છે કે જેથી કરીને આપના લોગઇનમાંથી સરકારી કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઉમેદવારના સુધારા નિમણૂક આદેશ મેળવી લેવાના રહેશે. તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઉમેદવારોની આપની કક્ષાએથી તેમજ બિનસરકારી એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારોને શાળા મંડળ પુનઃ નિમણૂક માટેની કોલ લેટર કાઢવાની આ હુકમ આપવામાં આવ્યો છે. બરાબર. આ વેબસાઇટ છે GSSCE23PRI@gmail પર મોકલી આપવાનું જણાવ્યું છે. એ લોકોને આ જે જિલ્લા દીઠ છે ફાળવણી મોકલી આપેલ છે PDF સ્વરૂપે. આને એને અમલ કરવાનું છે. બરાબર. આ એક વસ્તુ હતું. પછી વેઇટિંગ લિસ્ટની આવે. વેઇટિંગ લિસ્ટ તમને પહેલાં જ કે વેઇટિંગ લિસ્ટની તૈયારી માટે હવે પોર્ટલની વ્યવસ્થા થઈ રહી છે. પોર્ટલ જ્યારે બની જશે ત્યારે જ આપણને ખબર પડશે. બરાબર. બધા જ એવું કહે છે કે 5 સપ્ટેમ્બરે આપણે ખુશીના સમાચાર મળવા જોઈએ. વેઇટિંગ લિસ્ટમાં શું મળવાનું છે આપણને બધાને ખબર છે. વેઇટિંગ લિસ્ટમાં કશું મળવાનું નથી. SEB બરાબર. તો સેબીને એટલે કે કોને કે શાળા કમિશનર કચેરી દ્વારા એમને શું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ને પરીક્ષાનું આયોજન કરવાનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે 11માં. બરાબર. ટેટ 1 લેવાશે અને ટાટ HS ને બંનેને પહેલા લેવાનું આયોજન છે. ટેટ 1 છે બરાબર PTC અને DLED. ટાટ HS ઉચ્ચતર માધ્યમિક આમાં ઘણી બધી જગ્યાઓ 1000થી ઉપરની જગ્યાઓ હમણાં પણ ભરાઈ નથી. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જે બાકી રહેલી જગ્યા છે બરાબર વેઇટિંગથી ભરશે ખરા, વેઇટિંગથી ભરશે પણ HSની અંદર તો શું સમસ્યા છે કે જે તે વિષયના ઉમેદવારો પણ કેટેગરી વાઇઝ મળ્યા નથી. ટેટ 1ની સમસ્યા છે કે PTC પહેલાં બંધ કર્યું હતું, DLED ચાલુ હતું અને તેમાં ઘણા બધા રિટાયરમેન્ટની સમસ્યા એટલે કે વય નિવૃત્તિ આમાં પણ વય નિવૃત્તિના આધીને HS અને ટેટ 1માં જે કંઈ સંખ્યા પડવાની છે ખૂબ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહેવાની છે એટલે પડવાની છે. એટલા માટે એની પહેલી તૈયારી કરાવવાની એમને એટલે કે આયોજન કરવામાં આવેલું છે. સુપ્રીમ કોર્ટનો આદેશ તેમને વંચાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે શું આદેશ? ટેટ પાસ દરેક શિક્ષકો માટે ફરજિયાત છે. હવે આને સમજવાનું છે. ટેટ 1 છે 1 થી 8 બરાબર. ટેટ 1 નહીં પણ ટેટ માત્ર દરેક સ્ટેટનું પોતાનું સ્ટેટ STET બરાબર STET
સોરી લખવામાં ભૂલ થાય છે બરાબર, STT એટલે કે સ્ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બધાનું ગોઠવેલું છે. આની અંદર એક મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે, તેને પણ આપણે વિસ્તારથી અમને સમજવાનો છે. બન્યા રહેવાનું છે વિડીયોમાં, અને જો નવા હોય તો વિડીયોને તમારે લાઇક કરવાનું, શેર કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં, જેથી કરીને આપણે જેટલી પણ માહિતી ક્યાંક ક્યાંક વિડીયો મૂકીએ છીએ પણ ઓથેન્ટિક મૂકવાનો પ્રયત્ન કરતા હોય છીએ. તો ચાલો હવે જે ચુકાદો આપ્યો છે હું તમને આ ન્યૂઝ આર્ટિકલ છે બરાબર એનું સમજાવું છું કે આજે ટીચર મસ્ટ ક્લિયર એલિજિબિલિટી ટેસ્ટ. આ રૂલ સુપ્રીમ કોર્ટે કોને આપ્યો છે તે એના માટે કયું, તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ લેવાની હોય છે મોર દેન 5 યર્સ. આ જે ચુકાદો આપ્યો છે કે જેને 5 વર્ષ હવે બાકી છે એમને છોડી દેવાના છે. હવે આની અંદર શું બીજો એક મહત્વનો ચુકાદો આપ્યો છે, કોણ કોણ છે, તો જસ્ટિસ છે દીપંકર દત્તા, મોહના ડિલેવર છે, આ એટલે કે મનમોહન જસ્ટિસ, આ બે જણા બે જે સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશ છે એમણે ચુકાદો આપ્યો છે કે મલ્ટિપલ સિવિલ અપીલ, હવે જોજો મલ્ટિપલ સિવિલ અપીલ થઈ છે એ પણ કહ્યું, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર બરાબર, ઝારખંડ, લગભગ ઝારખંડ પણ છે, આટલા સ્ટેટોએ વિરુદ્ધ ખાનગી માઇનોરિટી કયા તો ટ્રસ્ટ છે, અંજુમલ ઇસ્લામ ઈ તાલીમ ટ્રસ્ટ બરાબર, આ વર્સિસ મહારાષ્ટ્ર છે, એ રીતના ઝારખંડ છે, એ રીતે રાજસ્થાન છે, આવી રીતના જે ચુકાદા થયા હતા એટલે કે કેસ અપીલ થઈ હતી એના આધારે આ ચુકાદો આપવામાં આવ્યો છે. અને શું ઉલ્લેખ કર્યો છે કે નેશનલ કરિક્યુલમ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન NCTE જે કયો રૂલ બનાવ્યો હતો TET ની કમ્પલસરી જુલાઈ 29, 2011 બરાબર, આપણી પણ જ્યારે ટેટ લેવાઈ હતી કોને બનાવી તો એ છે બનાવી NCTE દ્વારા કમ્પલસરી કરવામાં આવ્યું હતું 1 થી 8 ની ભરતી માટે, આ તમારી માટે એલિજિબલ હોવી જોઈએ. પણ એક મુદ્દો ચર્ચાયો હતો કયો, માઇનોરિટી વાળો બરાબર, લઘુમતી સંસ્થામાં આ બધું માન્ય હતું નહીં, એને જ લીધે શું થયું આશ્રમ શાળાઓ જે હતી જેમાં કઈ લઘુમતી આશ્રમ શાળા અને લઘુમતી જે સંસ્થાઓ છે એને TET લાગુ પડતું નહીં હતું, એને જ લઈને આ લોકોએ શું કર્યું હતું આ ચુકાદો થયો હતો બરાબર. તો આપણે અહીંયા પણ ગુજરાતમાં આની શક્યતાઓ વધુ છે, કારણ કે આપણે પહેલા પણ આની ચર્ચા થઈ ચૂકી છે કે લઘુમતી સંસ્થાઓમાં જો ભ્રષ્ટાચાર થાય છે અથવા તો વગર TET કે ટાટ પાસ કર્યા વગરને પણ ભરતી કરવામાં આવતા હતા, તેની વિરુદ્ધમાં આ ઘડી એક કહી શકાય આપણે શું કહી શકાય એક ચુકાદો આવેલો છે, જેથી કરીને બીજા લોકોને ખાસો એવો ફાયદો થશે. હવે આમાં છે TET બરાબર, પ્રમોશનની વાત છે તો એ તમારે જે હવે બધા માટે કરશે કે કેટલા માટે, પણ જે મેન ચુકાદો છે આ લઘુમતી સંસ્થાના આધીન થયો છે, એમાં પણ RTE 2009 ને આધીન કરવાનું છે. હાઇલાઇટ શું છે જો ટીચર પાસિંગ એટલે કે TET મેન્ડેટરી બિફોર એપ્લાઇંગ ફોર ટીચિંગ જોબ એન્ડ ક્લાસ 1-2 એટલે 1 થી 8માં. બીજું કે સર્વિંગ ટીચર જે સર્વિસ કરી રહ્યા છે એને ગેટ પ્રમોશન મેળવવું તો આ પરીક્ષા પાસ કરવી પડશે, આ બે વસ્તુ એમાં ઉલ્લેખ કર્યો છે. બીજો આર્ટિકલ છે એમાં જો આ બીજા આર્ટિકલને સ્પષ્ટ કર્યું છે, બીજા આર્ટિકલની અંદર કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે જે મેન્ડેટરી કરવામાં આવી હતી NCTE બરાબર, તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ને કઈ રીતે વાયોલેટ કરે છે એના પર ધ્યાન આપ્યું હતું સુપ્રીમ કોર્ટે. અને સુપ્રીમ કોર્ટે એને શું કહ્યું કે વાય TET બીકમ કમ્પલસરી, તો એ કર્યું હતું NCTE એ કર્યું હતું અને જુલાઈ 29, 2011 થી કર્યું હતું 1 થી 8 માટે અપોઇન્ટમેન્ટ કરવું હોય તો તમારે. પણ જ્યારે લઘુમતી સંસ્થાઓમાં આ વાત ગઈ ત્યારે પ્રમોશન અનલેસ અને પાસ ધ એક્ઝામ, જો તમારે પ્રમોશન મેળવવું હશે એટલે કે લઘુમતી સંસ્થા સિવાય, એટલે લઘુમતી સંસ્થાઓને પણ આવરી લીધી છે. અહીંયા લખ્યું છે વોટ કોર્ટ સેડ ધ માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે લઘુમતી સંસ્થાઓને પણ આ RTE એક્ટ RTE વાયોલેટ કરે છે એનો ઉલ્લેખ કરીને કયો આર્ટિકલ 30 શું કરે છે, લઘુમતી સંસ્થાઓ RTE એક્ટને વાયોલેટ કરે છે, આર્ટિકલ 3નું ઉલ્લંઘન કરે છે, એટલા માટે એને બનાવવામાં આવ્યું અને ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે આમાં ઘણા બધા ફેક્ટર છે જેને આપણે એનો ચુકાદો પણ આપેલો છે, ચુકાદા વિશે પણ ડિટેલ આપણી પાસે PDF છે તો એ કહીશો તો કમેન્ટ કરશો તો આપણે એને ડિટેલમાં સમજીશું કયા કયા રાજ્યોએ પણ આમાં પોતાની ભૂમિકા ભજવી છે બરાબર. હવે જે પરીક્ષાઓ આવવાની છે એ બરાબર હવે કયું તો ટાટ સેકન્ડરી કહે છે અને ટાટ HS બરાબર, આવવાની સંભાવનાઓ છે ટેટ 1 અને ટાટ HS એટલે કે ટાટ 2. રાજ્ય પરીક્ષા બોર્ડનું જે સંભવિત કાર્યક્રમ છે બરાબર સ્પષ્ટ દેખાશે નહીં, પણ જો ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ
આ સંસ્થા પરીક્ષા લેવાની છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ 20 ડિસેમ્બર, તો ડિસેમ્બરનો મહિનો છે નથી, એટલે કે 25નો જે ડિસેમ્બર નથી. તો હમણાં આપણે સપ્ટેમ્બર ચાલ્યું, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, બરાબર, તે 3 મહિના. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા એ 11 જાન્યુઆરીથી 10 થી 11 જાન્યુઆરી છે, બરાબર. પ્રાઇમરી સ્કોલરશિપ છે 31 જાન્યુઆરી, એટલે કે જાન્યુઆરી મહિનો, અને ફેબ્રુઆરી મહિનો એક જ માત્ર છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં એક જ એક્ઝામ છે, બરાબર. તો જ્ઞાન સાધના મેરિટલ એ 21 માર્ચે છે, તો આમાં પણ એક જ એક્ઝામ છે એક મહિનામાં. એપ્રિલ અને મે આ 3 એટલે કે 3 એક્ઝામ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ અને આર્ટ ટીચર ડિપ્લોમા એપ્લાઇડ માર્ટ. તો આ મહિનાની અંદર સંભાવના ઓછી છે. આ છે ફેબ્રુઆરી અને માર્ચ. તો માનો તમારું પ્રિલિમ્સ લઈ લીધી, સપ્ટેમ્બરમાં નોટિફિકેશન આવવાની સંભાવના છે, અને ઓક્ટોબર નવેમ્બરમાં પ્રિલિમ્સ લઈ તો તમારું જાન્યુઆરી, એટલે 2 મહિના છે, બરાબર. ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર તમારી મેન્સ પણ લઈ શકે એવું પણ આયોજન કરી શકીએ, બરાબર. તો એ જ સંભાવનાની વાત કરી છે કે સંભાવના કેટલી, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આમાં પ્રિલિમ્સનું આયોજન કરી શકે છે. સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર કે નવેમ્બરમાં તમારું પ્રિલિમ્સ કરે, અને માર્ચ મહિના અથવા તો જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તમારી મેન્સ ગોઠવી દે તો એવી સંભાવના બની શકે. કારણ એટલું જ છે કે ઝડપથી પરીક્ષા લેવાનું એક તો ટેટ 1માં ખૂબ મોટી જગ્યાઓ જે ખાલી છે, જેના લીધે સ્કૂલો બંધ થવાની શક્યતા વધે, એટલે કે પ્રાથમિક પાયો બંધ થઈ જાય તો સરકાર કઈ રીતના ચાલે, કે વિરોધ અને વંટોળ ખૂબ મોટા શરૂ થઈ શકે. તો આ એક પ્રશ્ન થઈ રહ્યા છે, એટલે આવી પણ સ્થિતિ કરી શકે, એટલે કે ટેટ 1 અને ટાટ HS આની શક્યતાઓ વધુ છે. હવે જોઈએ કે રાજકીય પ્રોપેગેન્ડા શું છે, કેમ કે આમાં રાજકીય પ્રોપેગેન્ડા ના હોય એવું શક્યતાઓ ના કે બરાબર હોય છે. શક્યતાઓ વધુ હોય છે. 25-26 છે, પંચાયતની ચૂંટણીઓ છે, એટલે કઈ જિલ્લા પંચાયતની ચૂંટણી, બરાબર. તો જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તો ભાઈ એમને પણ જોઈશે. 27 છે વિધાનસભા ચૂંટણી છે, અને 30માં લોકસભાની ચૂંટણી છે. રાજકીય અસ્થિરતા પણ આવી શકે છે આ સમયગાળા દરમિયાન, કારણ કે વોટ ચોરીના ઘણા બધા જે આક્ષેપો થાય છે, EVM હેક થવું, ઘણી બધી જે રાજકીય મુદ્દાઓ અંદર ઘર કરી ગયા છે અને અસર કરી રહ્યા છે. સાથે સાથે શિક્ષણ વ્યવસ્થા પણ કચરી રહી છે, ભરતી, બીજું કે અનામત. તો આ પણ મોટા ઘણા બધા એવા ફેક્ટરો છે જે ઘણી બધી સમસ્યાઓ સર્જી શકે છે. તો એવું જ કહી શકાય કે અસ્થિરતા ક્યારે પણ આવી શકે છે. આમ જોઈએ તો અસ્થિરતાની સ્થિતિ ચાલી રહી છે, એક રીતે કહીએ તો શું કહે છે, એક રીતે ઇમરજન્સી ચાલી રહી છે, બરાબર. એક રીતે હું તો એને માનું છું ઇમરજન્સી, બરાબર. અનામતથી લઈને કોઈ પણ બાબતમાં હોય તો આ એક રીતની ઇમરજન્સી છે, જેને ખાસ વર્ગના ખાસ લોકો સુધી જ પહોંચાયો છે, અને ખાસ લોકો જેનો લાભ લઈ રહ્યા છે. આવું મારું પર્સનલ વ્યક્તિગત માનવું છે, જે રીતની પરિસ્થિતિ હમણાં સુધી ચાલે છે, બરાબર. જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવું છે, બરાબર, શેર કરજો, અને વધુમાં વધુ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ, જેથી કરીને આપણે કંઈક ને કંઈક આવું લઈને આવીએ. આના પર વિસ્તૃત ચર્ચા લઈને આવીશું, પણ આપણે હમણાં સમય નથી, તો સમય મળે અને તમે કમેન્ટ કરશો તો આપણે જરૂરથી એના પર વિસ્તૃત ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.